નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈ ભરતીના કોલ લેટર જાહેર થવાના છે, તેમના વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો પીએસઆઈ ભરતીના કોલ લેટર ઓજસની વેબસાઇટ ઉપર બપોરે 2 વાગે જાહેર થશે અને 2 વાગે જાહેર થયા બાદ મોબાઈલથી જ ડાઉનલોડ કઈ રીતે કરવા તેમની સરળ રીત જોવાની છે। જે આ મિત્રો માત્ર 2 જ મિનિટની અંદર તમે તમારું કોલ લેટર છે તે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થના આધારે ડાઉનલોડ કરી શકો છો। તો કઈ રીતે ડાઉનલોડ કરવી, તમે પણ પ્રોસેસ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં થોડી માહિતી જોઈ લઈ। તમે અહીંયા જોઈ શકો છો પીએસઆઈ ભરતીની અંદર શારીરિક કસોટીમાં લગભગ 1,15,000 જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે અને તેમની પરીક્ષા છે તે 19/4/2024ના રોજ યોજાશે અને તેમના કોલ લેટર 13 તારીખથી જાહેર થશે। જે આ મિત્રો એટલે કે આવતીકાલે ઓજસની વેબસાઇટ ઉપર બપોરે 2 વાગ્યા બાદ કોલ લેટર જાહેર થઈ જશે। પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, વડોદરા અને રાજકોટ આટલી જગ્યાએ પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોને લેખિત માટે બોલાવવામાં આવશે। તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું તેમની પ્રોસેસ તમે અહીંયા જોઈ શકો છો। તો સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝરમાં, જેમ કે ક્રોમ બ્રાઉઝર, તેમની અંદર ઓજસની જે વેબસાઇટ છે તેમને ઓપન કરવાની રહેશે। જેવી ઓજસની વેબસાઇટ ઓપન થઈ જશે એટલે તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું ડેશબોર્ડ તમને જોવા મળશે। એમાં તમને અહીંયા કોલ લેટર નામનો એક ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે તેમની અંદર 2 ઓપ્શન જોવા મળશે। તેમાં જે સેકન્ડરી નામનો ઓપ્શન છે, સેકન્ડરી મેઇન એક્ઝામ કોલ લેટર, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરી વખત આગળનું પેજ કંઈક આ રીતનું ઓપન થઈ જશે। તેમાં અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર, ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ। જે આ મિત્રો સૌથી પહેલાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે ક્લિક કરશો અહીંયા સિલેક્ટમાં ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ કોલ લેટર એવો ઓપ્શન તમને કોઈ પણ જોવા મળશે। પીએસઆઈના કોલ લેટર બાબતનો કોઈ પણ ઓપ્શન તમને જોવા મળશે, તે ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે તમારો કન્ફર્મેશન નંબર છે તે અહીંયા એન્ટર કરવાનો રહેશે। કન્ફર્મેશન નંબર એન્ટર કર્યા બાદ તમારી જન્મ તારીખ DDMM YYYYના ફોર્મેટમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ જે અહીંયા કેપ્ચા દેખાય તે કેપ્ચા તમારે ખાલી જગ્યામાં પૂરવાની અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે PDF રૂપે તમને તમારા પીએસઆઈનું કોલ લેટર છે તે મળી જશે। PDF ડાઉનલોડ કરીને તમે આસાનીથી પ્રિન્ટ કઢાવી શકો છો। હવે જો તમારી પાસે કન્ફર્મેશન નંબર ના હોય તો શું કરવું? તો જેવા તમે નીચે આવશો એટલે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો એવો એક તમને ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ જે માહિતી માંગે તે તમારે ભરવાની રહેશે। માહિતી ભર્યા બાદ તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે અને કન્ફર્મેશન નંબરના આધારથી આસાનીથી તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, જેમની પ્રોસેસ આપણે સંપૂર્ણ રીતે જોઈ। આવી રીતે મોબાઈલની મદદથી તમે તમારું કોલ લેટર માત્ર 2 જ મિનિટમાં આસાનીથી ડાઉનલોડ કરી શકો છો। જે આ મિત્રો આ હતી આજની મહત્ત્વની વિગત, જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।